હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? તમારા ભાઈના વ્લોગ વિડીયો જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને તમને ખબર છે તમારા ભાઈએ ન્યૂ ટ્રાયપોડ એડિટ કર્યું હતું, એટલે હવેથી વિડીયો મસ્ત મજાના સ્ટેબલ શૂટ થશે. કારણ કે જો અત્યારે કેવું મસ્ત શૂટ આવી રહ્યું છે. તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે, બટ હમણાં જ નાસ્તો કર્યો તો જાગીને, એટલે પછી કંઈ ખાવાનું મન નથી અત્યારે. અને સગાઈના વ્લોગ વિડીયો કેવા લઈ જતા એ ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો ભાઈ. કોપીરાઇટનો ઇશ્યુ આવે છે એ માટે દિલથી સોરી, કારણ કે ક્રિએટરને જ ખબર હોય કે કોપીરાઇટ વસ્તુ શું છે અને એનું કેવું ઓલું થાય. બાકી કાંઈ વાંધો નહીં, ચાલો આપણે એ બધું રાખીએ સાઈડમાં અને આજનો દિવસ સાથે મળીને એન્જોય કરીએ. તમારા ભાઈને નાવા ધોવાનું બાકી છે ને અત્યારે સ્ટીકમાં ભાઈ હોલ્ડ કરીને મસ્ત મજાનો બ્લોગ શૂટ કરે છે. તમને ચાલો કાશમાં દેખાડું, પણ બહુ મજા આવે છે ભાઈ આમાં શૂટ કરવાની. આપણી ભાઈ પહેલા પણ હતી તે, આ તો મોટી લીધી અને ઓલી તૂટી ગઈ હતી તો ચેન્જ કરી. ચાલો તમને દેખાડું કે મસ્ત છે. રાત્રે તો ભાઈ લાઇટ બાઇટ બધું થાય છે મસ્ત મજાનું. ચેક કરો, અત્યારે તમારો ભાઈ સ્ટીક લઈને વ્લોગ શૂટ કરે છે મસ્ત મજાનો. તો ચાલો સ્ટીક માટે કોમેન્ટ મસ્ત મજાની કરી દેજો કે કેવી લાગી અને કેવો વ્લોગ શૂટ થાય છે એ. અત્યારે વાગી ગયા છે 4 વાગવા આવ્યા છે, 3:30 4 જેવું. તમારો ભાઈ અત્યારે ઠેક જમવા બેઠો છે, કારણ કે બપોરે જમવાના ટાઈમે સૂઈ ગયો હતો ભાઈ. ચેક કરો, જમવામાં છે કેરી, દાળ, રોટલા, મસ્ત મજાનું જમી લઈએ. ચાલો હમણાં ઠંડી છાશ પણ આવશે ને સાથે ટીવી જોતા હતા. તમને એમ થશે આ ખૂણામાં કેમ બેઠો, બટ અહીંથી એને ભાઈ ટીવી નથી દેખાતું ને અહીંથી એને રિફ્લેક્શન આવે છે. ચેક કરો, અને આ બાજુ આવીએ ને તો મસ્ત સરખું દેખાય, એટલે હે ને આ બાજુ બેઠો હોય ખૂણામાં. તો કાંઈ વાંધો નહીં, ચાલો મસ્ત મજાનું જમી લઈએ ને પછી થોડુંક ગામમાં કામ છે તો એ માટે પણ જવાનું છે. મસ્ત મજાનું જમી લીધું છે ને એ પછી તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો. અને લુક કેવું લાગે છે કોમેન્ટમાં જણાવજો ખાસ કરીને. અને અત્યારે જવું છે ભાઈ આલોકભાઈના ઘરે, અને આજે પાવર બેંકનો વાયર પણ લેવા જવાનો છે, કારણ કે કાલે તૂટી ગયો હતો તમારા ભાઈને રાત્રે. અને કાલે ભાઈ બ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે સ્ટોક પડ્યો છે. દીદીની સગાઈ વાળા બધા બ્લોગ એમને પડ્યા છે એટલે નાખવાના હોય. બાકી આજે એક અપલોડ કર્યો તો સગાઈ વાળો બ્લોગ, તો એ બધા જોઈ નાખજો તમારી રીતે. અને બાકી છે ને અત્યારે જવું છે આલોકભાઈના ઘરે. ચાલો જોઈએ એ ઘરે છે કે નથી, અને મળતા એ અમને જો એ હશે ને તો એની ભેગું જવાનું થશે, બાકી આપણે આપણી રીતે જવાનું થશે. આવી ગયા હતા આપણે આલોકભાઈના ઘરે. અત્યારે અમે જઈએ છીએ ગામમાં. ક્યાં ભાઈ જોઈ ગામમાં જવું છે? ચલો ભાઈ રૂક જા, સ્લીપું લગા રહે. મુફાસો થોડું થવાય એમ. બાપુ કરોડો લૂંટાઈ રહ્યો તો મુફાસાની તોલે કોઈ ના આવે. આવી ગયા છે મામા ના હારુડી કાક બોલ છે. હું બોલે એમને ફાસ્ટ બોલ. એમને પેલા હું કહેતો હતો, હેલો ગાઈસ મારું નામ છે આરવ એમ. માધવ બોલે એમ બોલાય. હેલો માટલો કેમ છો? આજે તમારો ભાઈ ફાસ્ટ બોલ. આ શું લાગે છે? માધવ બોલતો. હાય મિત્રો, કેવી છો તમે ભાઈ ભુજમાં? તો તમારા મિત્રો બ્લોગ કેવલભાઈ ને 300 લાઇક્સ દેજો, પણ ઈ સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં. અગર ભૂલ્યા તો લાઇક્સ માં તો લાડ બધા કરવો પડશે, ખર્ચો કરવો પડશે, ખર્ચો. કેમ ભાઈ બોલો બોલે હા બોલે એ મરે આ બધાય પર હક નથી લેતા, કકડાટ કરે એમાં મનમાં બોલે કે સાંભળાય નહીં. એ રીતનું આજે તમારો ભાઈ તમારો ભાઈ નવો વ્લોગ લઈને આવી ગયો. તમારો ભાઈ નવો વ્લોગ લઈને આવી ગયો. એટલું બોલતા આવડે, બીજું કઈ નહીં આવડે. હાલે તું કાક બોલ. તો આપણા મિત્રો તો તમને છે ને તો પ્રણામ. તમને બધાને એક માધવભાઈ નો ફેસ તો જોવું તો પડે, કેવલભાઈ ને બ્લોગમાં. તો અગર હું નહીં આવું તો હું કરવું મારે? તો વ્યૂ નહીં આવે, બીજું કઈ નહીં થાય. હા વ્યૂ તો નહીં જ આવે. વ્યૂ આવશે તો ગણપતિ બાપા ને કોણ હોય? ગણપતિ બાપા ને તો જોવું તો પડે ને. હા આજે કેટલા ટાઈમ પછી તમારા ભાઈનું ફેવરેટ શાક બની ગયું છે પરોઠા,
સાથે ભાઈ પનીરનું મસ્ત મજાનું શાક, એ છે તમારા ભાઈએ બનાવેલું ખાસ કરીને, છાશ અને કેરી. અને ભાઈ જો એટલું પનીરનું શાક છે ને આખું ભર્યું હતું, મેં લીધું આખું ભર્યું હતું, હવે એ આખું ખાલી થઈ જશે હમણાં. અને આપણી સાથે આજે માધવ પણ છે. ફાસ્ટી બોલ, ફાસ્ટી બોલ. હા તો ભાઈ મસ્ત મજાનો ઇન્ટ્રો આપ્યો, તો ચાલો ખાઈ લઈએ પેલા. जीवन लिया कितना एक बार मुझको निहार आयो शरण तुम्हारे प्रभु तार तार कैलाश को निवासी नमस्कार आयो शरण तुम्हारे प्रभु तार तार એટલે બ્રાહ્મણ અમે ફરેલી આંખલડી અમલ આંટે કવિ જેના ગુણ ગાય ઈ બાપ બ્રાહ્મણ. આજ અહીંયા બધા સુદેવો બેઠા તો એટલા માટે કારણ કે અહીંયા તો મારું ઘરનું આંગણું છે અને એક અમારા કાઠીએ જ્યારે વિદાય લીધી છે સાહેબ, અને કાઠીના સ્વભાવની તો શું વાતું કરવી મારે, કારણ કે અહીંથી બોલ્યું ન શકાય એટલા બધા સ્વભાવો એવા હતા. અને હું તો અહીંયા બાજુમાં રહેતો એટલે મારા ઘર વગર એને આખા દીમાં 3 વાર ન આવે ત્યાં સુધી મારા કાકીને નિરાશ ન થતી. એવા જયારે અમારે ગુરુ કાકા અને ચા પીવા માટે તો હોમ દઈ પરાયને ઢવડી લઈ જાય એવા અમારા કાકીનો સ્વભાવ. અને એક આજે જીવનને વાલું કરી અને સાહેબ મોતને ફાટી ગયા 2 દિવસની મારતા. નકર તો તમને ખબર હોય કે આના કર્મની ગતિ ન્યારી છે સાહેબ. Yeah.